સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે ખનીજ માફિયાઓ પર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા તવાય બોલાવી રહ્યા છે। એક બાદ એક જગ્યાએ તેઓ રેડ પાડી રહ્યા છે ને ત્યારે વધુ એક જગ્યાએ તેમણે ચેકિંગ હાથ ધર્યું અને રેડ પાડતા હોટલની આડમાં ચાલતો જ્વલનશીલ પદાર્થના વેપલાનો પર્દાફાશ કર્યો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર આવેલા હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આ ચેકિંગ દરમિયાન એક હોટલમાંથી લાખો રૂપિયાનો જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો છે। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર જય દાણા બાબા નામની હોટલમાંથી જ્વલનશીલ પદાર્થ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે તેમણે ચેકિંગ હાથ ધર્યું અને ચેકિંગ દરમિયાન આ હોટલમાંથી જ્વલનશીલ પદાર્થ રાખવાના 3 ટાંકા ઝડપી પાડવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારીની ટીમે હોટલમાં તપાસ કરી જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવેલા 3 ટાંકા સાથે કુલ રૂપિયા 38,71,500 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે। ત્યારે સમગ્ર મામલે પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શું કહી રહ્યા છે ચોટીલા પ્રાંત અધિકારી, આવો સાંભળીએ। આજ રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને ચોટીલા મામલાદાર અને સાયલા મામલાદારની સંયુક્ત ટીમો દ્વારા સાયલા તાલુકાના આયા ગામના પાટિયા પાસે આવેલ હોટલ દાણા બાબા પર આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા 3 જે ટાંકા છે એ ટાંકા મળી આવેલા છે ને જેમાં જ્વલનશીલ પદાર્થ પણ મળી આવેલ છે, તેમજ કેમ્પસની અંદર એક ટેન્કર છે એ ટેન્કર પણ મળી આવેલું છે, જેમાં પણ ખાતરી કરતાં જ્વલનશીલ પદાર્થ મળી આવેલ છે। આમ કુલ મળીને 17,100 લીટર છે એ જ્વલનશીલ પદાર્થ મળી આવેલ છે, તેમજ 3 ટાંકા અને ટેન્કર જેના મુદ્દામાલની કિંમત અંદાજિત 38 લાખ રૂપિયા થાય છે। આ તમામ મુદ્દામાલને હાલ સીઝ કરવામાં એટલે કે જપ્ત કરવામાં આવેલ છે, સેમ્પલ પણ લેવામાં આવેલ છે અને આ જે હોટલના જે માલિક છે એ ગભરુભાઈ કરીને છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। પ્રાંત અધિકારીને ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીએ હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરી 17,100 લીટર પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થ ઝડપી પાડ્યું તથા હોટલ માલિક ગભરુભાઈ જે ભાબડા જે હોટેલ કમ્પાઉન્ડમાં જમીનમાં ટાંકા બનાવી તેના ઉપર કાચું બાંધકામ કરી પદાર્થ સંતાડેલ હતો, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ પદાર્થ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર એટલે ખનીજ માફિયાઓનું ઘર કહીએ તો કંઈ ખોટું નથી, કારણ કે અવારનવાર સુરેન્દ્રનગરના નજીકના જે ગામડાઓ છે, જે વિસ્તાર છે ત્યાંથી ખનીજ માફિયાઓ ખનન કરતા પકડાય છે। જે કહેવાય કે ખનન કરતી બહુ મોટા પ્રમાણમાં ત્યાંની રેતી પકડાય છે, કોલસો પકડાય છે અને વધુ એક વખત હોટલની આડમાં જ્વલનશીલ પદાર્થ ના વેપારનો પર્દાફાશ થયો છે। આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।